નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી. આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. મિત્રો, મિકી માઉસ કાર્ટૂન કેરેક્ટર તો બધાને ખબર જ હશે. આ કાર્ટૂન કેરેક્ટરનો પરિચય દુનિયાની સામે લાવનાર એટલે વોલ્ટ ડિઝની, જેને આખી દુનિયામાં લોકો જાણે. તેમણે કાર્ટૂન મૂવીઝ અને ડિઝનીલેન્ડનું સર્જન કર્યું. આ યુનિટમાં આપણે તેમણે કરેલી મહેનત, તેમનું નસીબ અને તેમની ગજબની કલ્પના શક્તિ વિશે વાત કરીશું. તેમણે પોતે કરેલ સર્જનથી કોઈ શારીરિક રીતે દુઃખી હોય એવો બાળક પણ પોતાનું દુઃખ ભૂલી જાય. વળી વોલ્ટ ડિઝનીએ કરેલ દાન ધર્મ, વર્ષો સુધી કામમાં બિઝી રહેવા માટે તૈયાર હોય એવા પ્રોજેક્ટ્સ, તેમની પ્રસિદ્ધિ, મૃત્યુની આગલી રાત સુધી પ્રોજેક્ટ કાર્યમાં વ્યસ્ત એવા વોલ્ટ ડિઝની, જેમણે મિકી માઉસની રમૂજી અદાઓની ભેટ દુનિયાને આપી, જે ક્યારેય ન ભૂલી શકાય તેવી છે. તો શરૂ કરીએ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની. માય બ્રધર, વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હયાત નથી. યેટ, છતાં પણ his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. છતાં પણ આજે પણ જેને કારણે એ આખી દુનિયામાં જાણીતા થયા અને લોકોનો પ્રેમ પ્રાપ્ત થયો, એ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ અને ફ્યુચર મૂવીઝ જ્યાં બની એ સ્ટુડિયોમાં તેમની હાજરી વર્તાય છે. ઇવન નાઉ, આજે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આઈ half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. આજે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચમાં ચક્કર લગાવું ત્યારે મને માથું નીચું કરીને કોઈ નવા પ્રોજેક્ટના વિચારોમાં વ્યસ્ત હોય એવો ઊંચો દેશી છોકરો દેખાતો. નેક્સ્ટ, વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ all we did, from making movies to building Disneyland. ફિલ્મ બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડ બનાવવા સુધીની જે કોઈ પણ પ્રવૃત્તિઓ અમે કરતા એમાં વોલ્ટ અમારા માટે પ્રેરણાનો સ્ત્રોત રહેતો. That people constantly mention his name as if he were still alive. અને લોકો હજુ પણ તેમના નામનો ઉલ્લેખ સતત એ રીતે કરતા જાણે તે જીવિત હોય. Every time we saw a new picture or open a new feature at Disneyland, someone is bound to say, એવરી ટાઈમ, દરેક વખતે જ્યારે અમે કોઈ નવું પિક્ચર, નવું ફિલ્મ કે પછી કોઈક ઓપન અ ન્યૂ ફીચર કે કોઈક નવા ડિઝનીલેન્ડની અંદર કોઈક નવા લક્ષણોનો ઉમેરો કરીએ
ત્યારે અવશ્ય કોઈ પૂછતું, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કઈ રીતે ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું થાય છે કે આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને પોતાને એવું સમજાઈ જાય છે કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. આ તો એ જ છે કે જેનું તેણે આયોજન કરેલું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ in progress to keep the rest of us busy for many years. અમે બધા જ વર્ષોના વર્ષો સુધી કામમાં વ્યસ્ત રહી શકીએ એ માટે મારો કલ્પનાશીલ અને મહેનતુ એવો ભાઈ કામ એટલે કે પ્રોજેક્ટ છોડી ગયો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ વ્યક્તિ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, લેખકો, પ્રોડ્યુસર અને એનિમેટર્સને માટે, હુ વર્કડ વિથ હિમ, કે જેમણે તેમની સાથે કામ કર્યું છે એ લોકોને માટે, હી વોઝ અ જીનિયસ, તે એક એવી ઉમદા કે બુદ્ધિશાળી વ્યક્તિ હતા, હુ હેડ an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કોઈ પણ વાર્તા કે વિચારની અંદર તેમની અસાધારણ ક્ષમતાવાળી કલ્પના શક્તિનો તેઓ ઉમેરો કરી શકતા હતા. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, એવા લાખો લોકો, હુ વોચડ હિઝ ટીવી શો, કે જેઓ તેમનો ટીવી શો જોતા હતા, એમના માટે he means Walt was a warm kindly personality. વોલ્ટ એક ખૂબ જ પ્રેમાળ અને દયાળુ વ્યક્તિત્વ ધરાવનાર હતા. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, કે જે તેઓના ઘરમાં આનંદ અને રમૂજ લાવનાર હતા. ટુ ધ બેન્કર્સ, બેંકને માટે, હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે અમને નાણાં પૂરા પાડતા હતા, એમના માટે, આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, મને ખાતરી છે કે તેઓ વોલ્ટને એક સંસ્કારહીન વ્યક્તિ સમજતા. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, કે જે નાદાર વ્યક્તિ હોય એવું માનતા. એન્ડ ટુ મી, અને મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. ટુ મી, મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, તે મારો નવાઈ પમાડે તેવો નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, અને એવા અવ્યવહારુ સ્વપ્નો તે જોતો જેને તે સાચા પાડતો. આ રીતે જોઈએ તો સમગ્ર યુનિટની સમજૂતી આપનાર જે રોય ડિઝની છે, એમના કિડ બ્રધર, નાનો ભાઈ, એ વોલ્ટ ડિઝની. ઇટ મીન્સ કે વોલ્ટ ડિઝની વિશેની જે સમગ્ર રજૂઆત કરનાર છે તે તેમના મોટા ભાઈ રોય ડિઝની. નેક્સ્ટ પેરેગ્રાફ. The apple orchard and weeping willow stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. સફરજનની વાડીઓ અને નેતરના વૃક્ષોથી સભર લીલાછમ અને સુંદર અમારું જૂનું ખેતર હતું. વેર, કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે વોલ્ટે તેના પહેલાં પ્રાણીઓના ચિત્રો દોર્યા હતા, સ્કેચ બનાવ્યા હતા. આઈ રીકોલ, મને યાદ છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ snuggle together in bed and hear the haunting whistle of a locomotive
પાસિંગ ઇન ધ નાઇટ. મને યાદ છે કે વોલ્ટ અને હું રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દે તેવી સીટી સાંભળતા અને એક સાથે પથારીમાં લપાઈ જતા, છુપાઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા કાકા માઇક એન્જિનિયર હતા, ઇજનેર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અને તે જ અમારા માટે એ સીટી વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે ટ્રેન પ્રત્યેનો તેમનો પ્રેમ, તેમનો લગાવ ક્યારેય ઓછો ન કર્યો. યર્સ લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી એક જૂની પદ્ધતિની, જૂના સમયની ટ્રેન જે ડિઝનીલેન્ડના મુખ્ય પહેલાં આકર્ષણોમાંનું એક આકર્ષણ હતું. કયું હતું? એન ઓલ્ડ ફેશન ટ્રેન, એક જૂના સમયની ટ્રેન. નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. જેટલી જૂની વાતોને યાદ કરી શકાય એટલી હું કરું છું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ચિત્ર બનાવતો હતો. ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of a neighbor's horse. પડોશીના ઘોડાનું એક સ્કેચ બનાવ્યું હતું, ચિત્ર બનાવેલું. એના માટે પહેલાં નાણાં તેમણે જે કમાયા હતા તે હતા 1 નિકલ. 1 નિકલ એટલે 5 સેન્ટ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. શિકાગોમાં તેમણે કાર્ટૂન બનાવવાનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને કાન્સાસ સિટીની અંદર તેમણે નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી હતી જે ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ, જસ્ટ 21, decided to try his luck in Hollywood. વોલ્ટ જ્યારે ફક્ત 21 વર્ષના હતા અને હું લોસ એન્જલસમાં હતો ત્યારે તેમણે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેને સ્ટેશન પર મળ્યો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. જ્યારે હું તેને સ્ટેશન પર મળ્યો ત્યારે તેની પાસે ચીપ સુટકેસ, સસ્તામાંની એક સુટકેસ હતી. ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. જેમાં તેણે તેની બધી જ વસ્તુઓ રાખી હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. એક કાકા પાસેથી અમે $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ. સમય મુશ્કેલીથી પસાર થતો હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. બધા એનિમેશન વોલ્ટ બનાવતો. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરો. અને હું જૂની ડબનો કેમેરા ચલાવતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ ફ્લેશ. એલિસ કાર્ટૂન બહુ મહત્ત્વનું સાબિત ન થયું. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે ઓસ્વલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વલ્ડ ડીડ બેટર. ઓસ્વલ્ડથી થોડો સારો પ્રભાવ પડ્યો. ઓસ્વલ્ડ સારું ચાલ્યું. પરંતુ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. પરંતુ વોલ્ટ જ્યારે અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટરની પાસે વધારે નાણાં મેળવવા માટે ગયા ત્યારે હી રેન ઇન ટુ ટ્રબલ.
ત્યારે તે મુશ્કેલીમાં